તો લાઈક કેટલા સમયથી તમે આ બધું કરતા આવ્યા છો? ડોક્ટરનું લાઈક સાઈડમાં મૂકીને અને તમે આ બધા ક્રિએટરી વિડીયો ક્યારથી બનાવો છો? ટૂંકમાં સોશિયલ મીડિયાની લાઈનની અંદર હું 3 થી 3.5 વર્ષની અંદર ટૂંકમાં અહીંયા સુધી પહોંચ્યો છું. એમ સોશિયલ મીડિયા આમ તો યુઝ ડેલી બધા નોર્મલી યુઝ કરતા હોય રીતના તો કરતો જ, અને મારા શોખના વિડીયા પણ બનાવતો, પણ ક્યારે એવું ઈચ્છા નથી કે ભાઈ આપણા વિડીયા વાયરલ થાય ને આપણે મોટા ક્રિએટર બનીને આપણે એટલો પબ્લિકનો પ્રેમ મળે. પણ ધીમે ધીમે છેલ્લા 3 વર્ષની અંદર બહુ સારું રિઝલ્ટ મળ્યું. એવી કોઈ આમ ખાસ મુમેન્ટ કે જ્યાંથી હાઇપ ક્રિએટ થઈ હોય તમારા માટે કે ભાઈ આ વિડીયો છે એટલો બધો સ્પીડમાં ચાલી ગયો અને અચાનકથી જે ફોલોવર્સ છે વધી ગયા હોય? હા, મારા વારે ખેરે ગમે એ પોડકાસ્ટની અંદર હું કહું જ છું કે એક વિડીયો મેં બનાવ્યો હતો જે નાનકડું ગલુડિયું હતું. એના જોડે મેં વિડીયો બનાવ્યો હતો, ખાલી ફની વેની અંદર બનાવ્યો હતો, અને વિડીયો 24 કલાકની અંદર 1 મિલિયન પ્લસ હતો. બરાબર. ઓકે, તો એ પછી એ વિડીયો વાયરલ થયા પછી તમને શું વિચાર આવ્યો કે ભાઈ કઈ રીતે તમને એમ થયું કે ભાઈ મારે હવે આગળ આમાં જવું છે? કે આગળ તો પછી એમ થયું છે કે ભાઈ 1 મિલિયન વ્યૂ એવા છે એટલે કંઈક તો આપણામાં ખાસિયત છે, કાં મારામાં ખાસિયત છે, કાં ઓલા નાનકડા ગલુડિયામાં ખાસિયત છે, બેમાંથી એકમાં ખાસિયત છે, પણ ખાસિયત કેમાં છે એ ખબર નથી. પછી મેં મારી રીતના ધીમે ધીમે ચાલુ રાખી બધી વસ્તુ, અને ભગવાનની દયા કે અહીંયા સુધી પહોંચ્યા આપણે.